हो शक्ति रे परमाणे करूं माड़ी तारी भक्ति ओ सुन जे ओ माड़ी मारी आटली अरजी हो शक्ति रे परमाणे करूं माड़ी तारी भक्ति सुन जे ओ माड़ी मारी आटली अरजी हो तारा छोरुडानी मां लाज राखजे अमी बरेली मां नजरू राखजे माड़ी तारो हाथ मारा माथे राखजे हो मां तारो हाथ मारा माथे राखजे हो शक्ति रे परमाणे करूं माड़ी तारी भक्ति सुनजे ओ माड़ी मारी तू तो आयर जी दर्शन थी माड़ी दन मारो उगतो तारू नाम लईने माड़ी डगला भरतो हो रात ने दिन तारी भक्ति रे करतो सुख नो सूरज माड़ी राखजे तपतो हो मने सहारो एक तारो हो मावड़ी तारो हाथ मारा माथे राखजे हो माड़ी तारो हाथ मारा माथे राखजे हो शक्ति रे परमाणे करूं माड़ी तारी भक्ति सुनजे ओ माड़ी मारी तू तो रे अरजी फुलवाड़ी खिलेली तू राखजे तारा छोरुडानी खबरू मा राखजे भूल कदी करिए तो माफ मारी करजे तारा छोरुडाने चरणे मा राखजे हो तारा वगर हूँ नो धारो हो मावड़ी પૂજન કરીશ છે તે કરીને છોડી આપો. એક ચમચી પાણી તમારા આસન પાસે છોડી આપો. ચોખા મૂકો આમાં, ફૂલ મૂકી આપો. બે હાથ આમ અડાડી આપો. પૃથ્વી દુકા દેવી ત્વયં વાસ્તુ સરેવ સર્વેમાં ધર્મ દેવી પવિત્ર ગુરુ આસનમ કહીને તમારા માથા પર ચડાવી આપો. ડાબા હાથમાં ચોખા લો. જમણા હાથમાંથી ચારેય દિશામાં છોડવાનું, દિશાઓ બોલીશ એ રીતે તમને યાદ રહેશે. ના આવે તો પછી આ રીતે આમ છોડી આપજો. બરાબર? ચલો. પૂર્વે ઇન્દ્રાય નમઃ, ઉત્તરે સોમાય નમઃ, દક્ષિણે યમાય નમઃ, ઉર્ધ્વ વિષ્ણવે નમઃ, પશ્ચિમે વરુણાય નમઃ, મધ્ય બ્રહ્મણે નમઃ. મધ્યમાં ચોખા છોડી આપવાના છે. મધ્ય બ્રહ્મણે નમઃ. એક ડાબા હાથની ડાબા પગની એડી 3 વાર અથાડી આપો. આમ ઓકે આપો એટલે તમને ખારી ના ચડે. તમને કલાક પૂજા ચાલે એટલે તમને ખારી ના ચડે તમને. બરાબર?
શરીર કમ્પ્લીટ રહે સ્વસ્થ રહે એટલા માટે 1 ચમચી ભરી અને જમણા કાને અડાડી આપો, અહીંયા નીચે અડાડી આપો. હા, જમણા કાને અહીંયા તમે લઈ લો બેન. હવે આપણે જમણા કાને આમ કરીએ તો આપણા શરીરમાં સ્ફૂર્તિ આવે છે, બરાબર? એટલે સ્ફૂર્તિ લાવો, તમને આળસ ના આવે. પૂજામાં બધાના કોકને આળસ આવી જતી હોય, કોકને કંટાળો આવતો હોય, કોકને થતું હોય, એટલે સ્ફૂર્તિ લાવો. ડીશમાં ચાલો હવે અમે 3 સુપારી લઈ લો. હા બરાબર છે. બરાબર. ચાલુ રાખો મારા. હા, નહીં મોડું કરું, ફટાફટ પતાવી દઉં. અડધો કલાક પોણો કલાક વાંચવો પડશે. વચમાં ગણપતિ દાદા છે, તો ગણપતિ દાદાની પૂજા તમારે કરવાની છે. અને આગળ પાછળ રિદ્ધિ સિદ્ધિ છે. ગણપતિ દાદાની 2 પત્ની હતી, આપણે 2 પત્ની નથી કરવાની, આપણે એકને જ આચરવાના છે કાયમ માટે. એટલે રિદ્ધિ સિદ્ધિની પૂજા તમારે કરવાની છે અને ગણપતિ દાદાની પૂજા તમારે કરવાની. ચાલો ગણપતિ દાદા ઉપર પાણી છોડી આપો. ઓમ ભૂર્ભુવસ્સુઃ મહાગણાય વતે પાદમ સમર્પયામિ. તમે રિદ્ધિ સિદ્ધિ પર પાણી છોડી આપો. ઓમ ભૂર્ભુવસ્સુઃ મહાગણાય વતે રિદ્ધિ સિદ્ધિ સહિત પાદમ સમર્પયામિ. ફરી ગણપતિ દાદા ઉપર પાણી છોડી આપવાનું. ઓમ ભૂર્ભુવસ્સુઃ મહાગણાય વતે અર્ધ્યમ સમર્પયામિ. હવે ઓમ ગ ગણપતિ નમઃ બોલવાનું છે. તમે બોલશો તમને ફાયદો થશે, બરાબર? ઓમ ગ ગણપતિ નમઃ, ઓમ ગ ગણપતિ નમઃ જેટલું બોલશો એટલું તમને ફાયદો થશે. તમે ખાશો તો તમારા પેટમાં જશે, તમે બોલશો તો તમને ફાયદો થશે, બરાબર? એટલે જેટલું ગણપતિ દાદાની પૂજા અત્યારે ચાલુ છે એટલે ઓમ ગ ગણપતિ નમઃ જ બોલ્યા કરવાનું છે. આપણું પંચામૃત છે, એમનું પંચામૃતથી સ્નાન કરાવો. પહેલાં અમને ચોખા છોડી આપો. એમને ઓમ ભૂર્ભુવસ્સુઃ મહાગણાય વતે એમને તો પછી બીજી પૂજા કરવાની છે. ઓમ ભૂર્ભુવસ્સુઃ મહાગણાય તમે બેનને રિદ્ધિ સિદ્ધિને લઈ લો. રિદ્ધિ સિદ્ધિને ચોખા ચોળાય આપો. ઓમ ભૂર્ભુવસ્સુઃ મહાગણાય વતે ગણપતિ રિદ્ધિ સિદ્ધિ છે આસન અર્ચક્ષતામ સમર્પયામિ. ફરી ગણપતિ દાદા પર ચાલો 1 ચમચી તમે બીજી લઈ લો. અંદર પંચામૃતથી સ્નાન કરાવવાનું છે. ઓમ ભૂર્ભુવસ્સુઃ મહાગણાય વતે પંચામૃતમ શુદ્ધોક્રમ સ્નાનમ સમર્પયામિ. ઓમ ગ ગણપતિ નમઃ બોલવાનું કન્ટિન્યુઅસ ચાલુ રાખજો. ઓમ ભૂર્ભુવસ્સુઃ મહાગણાય વતે પંચામૃતમ શુદ્ધોક્રમ 5 વાર. આપણે એકથી નહીં છે, આપણું શરીર ધોવાય છે આપણું, એટલે ઓછામાં ઓછું 5 વાર પોટ, બરાબર? એમને નવડાવવા પડે. ઓમ ભૂર્ભુવસ્સુઃ મહાગણાય વતે પંચામૃતમ શુદ્ધોક્રમ સ્નાનમ સમર્પયામિ. ચાલો ગણપતિ દાદાને તમે હાથમાં લઈ લો. તમે પાણીથી નવડાવો એમને. અંદર જ નવડાવી નાખો, ચાલશે. બીજી ડીશ છે કઈ વધુ. ઓમ ભૂર્ભુવસ્સુઃ મહાગણાય વતે શુદ્ધોક્રમ સ્નાનમ સમર્પયામિ. બીજી ડીશ આપો એમને. હા, એ લઈ લો સર. આ બાજુ પાન લો નાગરે. અમને લૂછ્યા પણ આપણે જે રીતે ટુવાલથી સ્નાન કર્યા પછી ટુવાલથી જે રીતે લૂછે છે, અમને નવડાવ્યા પછી એમને લૂછવાના છે કમ્પ્લીટ, બરાબર? ચલો તમે હાથમાં લો અને નવડાવશે. ઓમ ભૂર્ભુવસ્સુઃ મહાગણાય વતે રિદ્ધિ સહિત શુદ્ધોક્રમ સ્નાનમ સમર્પયામિ. ઓમ ભૂર્ભુવસ્સુઃ મહાગણાય વતે રિદ્ધિ સહિત શુદ્ધોક્રમ સ્નાનમ સમર્પયામિ. જે દિશામાં છે એ દિશામાં તો 2 લડશો તો આપણને પછી તમે, બરાબર, લડવાના જોઈએ. ઓમ ભૂર્ભુવસ્સુઃ મહાગણાય વતે સિદ્ધિ સહિત શુદ્ધોક્રમ સ્નાનમ સમર્પયામિ. ગંગે ચેમણે ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સંધતિ કુરુ સમર્પયામિ. ગણપતિ દાદાને પીળો ચોલ્લો કરી આપવાનો છે અને રિદ્ધિ સિદ્ધિને લાલ ચોલ્લો કરી આપવાનો છે. ઓમ ભૂર્ભુવસ્સુઃ મહાગણાય વતે
ગંધમ સમર્પયામી ત્રિખંડમ ચંદ એમને લાલ ચોલ્લો કરી આપો રીતિ સ્થિતિ હાથ લગાવી આપો ત્રિખંડમ ચંદનમ યોગિંદાસુરમ વિલેપનમ સુરશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગતમ ભૂર્ભ સમાગ્નગથી ગંધમ સમર્પયામી ગણપતિ દાદાને પીળું ફૂલ ચડાવી આપો અને રિદ્ધિ સ્થિતિને લાલ ફૂલ ચડાવવાનું છે ઓમ ભૂર્ભ સ્વ મહાગ્ન ગણપતિ પુષ્પમ સમર્પયામી હાથ લગાવ્યા માલ્યાદીની સુગંધિની માલ્યાની પ્રભો મયા નીતાની પુષ્પાણી ગૃહાણામ પરમેશ્વરમ ઓમ ભૂર્ભ સ્વ મહાગ્નમતે પુષ્પમ સમર્પયામી હવે ફરી ચોખા છોડી આપો એમના પર ઓમ ભૂર્ભ સ્વ મહાગ્નમતે અક્ષતામ સમર્પયામી ઓમ ભૂર્ભ સ્વ મહાગ્નમતે અક્ષતામ સમર્પયામી થઈ ગયું હા હવે અમને દીપની આહુતિ આપી દો ઓમ ભૂર્ભ અબિલ ગુલાલ કંકુ થોડું થોડું છોડી આપો ઓમ ભૂર્ભ સ્વ મહાગણપતે સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામી હવે દીપની આહુતિ આપી દો આ રીતે આપી દીપની આહુતિ આપો આમ કરી આપો ચાલશે અહીં આગળ ઓમ ભૂર્ભ સમાવતે દીપમ દર્શન સમર્પયામી ચાલશે આ રીતે કરી આપો ચાલશે બેઠા બેઠા થઈ ઓમ ભૂર્ભ સ્વ મહાગ્નમતે દીપમ દર્શન સમર્પયામી ફરી એકવાર હાથમાં ફૂલને ચોખા લઈ લો આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુ તે દીપદેવ જે રીતે પ્રકૃતિને તમે પ્રકાશ આપો છો એવો પ્રકાશ અજોડ મારા ઘરમાં કાયમ માટે રહે અમે સુખી રહીએ અમારો પરિવાર સુખી રહે અને અમારા ધંધા રોજગાર સારા ચાલે અને રાજપૂત યુવા તમામ પરિવાર સુખી રહે એ હું તમને પ્રાર્થના કરું એમ કે દીપદેવ પાસે મૂકી આપો છોડી આપો એ પાસે નમસ્કાર કરી આપો દીપમ દર્શન સમર્પયામી હવે ભગવાન આપણે એમની પાસે ગોળ ને મૂકીને મીઠાઈ મૂકેલી છે બરાબર એટલે એમને 3 વાર ચમચીથી પાણી છોડી આપો હા 3 ચમચી પાણી છોડી આપો તો નીચે જ છોડી આપો કઈ વાંધો નહીં ચાલશે અથવા પેલી ડીશમાં છોડી આપો ચાલશે ચાલો હવે ભગવાનને ભોગ ધરાવવાનો છે હા આ રીતે ઓમ ભૂર્ભ સમાવતે નૈવેદ્યમ સમર્પયામિ ઓમ પ્રાણાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા આપણે 5 કોડિયા ખાવા ખાઈએ છીએ તો આપણું પેટ ભરાતું નથી ગણપતિ દાદાનું પેટ આવડું મોટું હોય છે એટલે 5 કોડિયા ગણપતિ દાદાને ખવડાવીએ તો એમનું પેટ ભરાય નહીં એટલે ગણપતિ દાદા એવું કે હું 5 કોડિયા પેટ તમે મને ખવડાવો હું ભૂખ્યો રહ્યો તો હું જ ભૂખ્યો રહ્યો છું તમને કેથી આશીર્વાદ આપું એટલે ફરી તમને 3 ચમચી પાણી છોડી આપો ફરી ધરાય આપો ચલો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા હવે ભગવાનને ગણપતિ દાદાને જમાડ્યા પછી આપણે પાણી પીએ છીએ રીતે પાણી 3 વાર પાણી છોડી આપો 3 ચમચી પાણી છોડો ધરાવો ઉત્તર પોષણમ હસ્તપક્ષાલમ ઉત્તર પોષણમ હસ્તપક્ષાલમ મુખપક્ષાલમ આત્મીયનમ સમર્પયામી હવે કેટલાય લોકોને જમ્યા પછી મુખવાસ ખાવાની આદત હોય છે એટલે ભગવાન પહેલાંના જમાનામાં ભગવાન મુખવાસ લેતા હતા બરાબર એટલે એમની આગળ આપણે એલચી મૂકેલી છે અહીં આગળ હા લાવો પાનમાં મૂકી દઈએ આપણે એટલે મુખવાસ ધરાવવાનો છે ચલો 1 ચમચી પાણી છોડો ઓમ ભૂર્ભુવઃ સ્વ મહાગ્ન ગણપતિ મુખવાર્ષે તાંબૂલમ સમર્પયામી હા હવે ફૂલને ચોખ્ખા હાથમાં ફરી લઈ લો
પતી તું આવી ગયું. જા ને હા ચોખા છોડી આપો. હા ચડાવી આપો. જોઈ અહીંયા કરી હે ભગવાન, આજ રોજ અમે શસ્ત્ર પૂજામાં બેઠા છે. હે ભગવાન, અમને હે માતાજી અમારી શસ્ત્રથી રક્ષા કરજે. હે ભગવાન, અમે સુખી રહીએ, અમારો પરિવાર સુખી રહીએ, રુદ્ર રાજપૂત યુવા સમાજના તમામ પરિવાર સુખી રહે અને અમને સલામત રાખે અને શસ્ત્રથી અમને સલામત રાખજે એવું તમને પ્રાર્થના કરે. એમ કે ચોખાથી પૂર જોડાય આપો. બસ મૂકી દો. ના એ આવશે, જે જેનું છે એમનું આવી જશે. મોકલ્યું છે ને એ આવી જશે. પૂજા બધાની કરાવી જ દેવાની. હા, ચાલો, પછી એ ચાલો. લોકો એમની મહેનત કરશે. કરી દો. તમે આવી જાઓ. ચલો પછી તમારે હવે આમની બાકી છે પૂજા. 1 મિનિટ ચાલુ કરાવી દો. અમને કળશની પૂજા કરવાની છે. પછી એ બધું ત્યાં પછી આવશે એમ બધું. તો એવું તમને કઈ વાંધો નહીં. ચલો લઈ લો. ચાર દિશામાં 4 ચોલ્લા કરી આપો. લોટાને બોલો. ચોલ્લા નાળિયેરને તમે કરી આપો બેન. એક જણ નાળિયેરને કરે, એક જણ કળશને કરે. વચ્ચે મિડલમાં ઓમ ભૂર્વસુ મહાગણપતિ ઓમ પૂર્વે ઇન્દ્રાય નમઃ, ઉત્તરે સોમાય નમઃ, વિષ્ણવે નમઃ, પશ્ચિમે વરુણાય નમઃ, મધ્ય બ્રહ્મણે નમઃ. ચોખા છોડી આપો એમના ઉપર. ઓમ ભૂર્વસુ અક્ષતામ સમર્પયામિ. નાળિયેર ઉઠાવો, એની અંદર થોડું અબીલ ગુલાલ કંકુ થોડું થોડું છોડો બધું. નથી બેસાતું? નહીં વાંધો. 2-5 મિનિટ આવે ખાલી. થઈ ગયું? હા, આમાંથી થોડું પાણી પહેલાં લોટામાં કાઢી આપો. હા, વાડકીમાં આમાંથી શોર્ટમાં વિધિ લો. હા, આજે બધું મને ટાઈમિંગ અડધો કલાકનો જ આપ્યો છે. 1 કલાક પોણો કલાક. હા, ચલો હવે અબિલ ગુલાલ કંકુ થોડું થોડું છોડ્યા. ઓમ ભૂર્વસ્માં ઓમ ભૂર્વસ્માં કળશ સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામી. ઓમ ભૂર્વસ્વ મહાગણપતિ સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામી. થઈ ગયું? હવે પેલા હનુમાનજી અરે બેસે એ રીતે બેસી જાઓ તમે. એક પગ ઊંચો ને અંદર જાઓ. બસ ખભા પર લઈ લો. ખભે ટચ કરો. તમે ઊભા થઈ જાઓ. શાંતાકારમ ભુજગય શયનમ પ્રજ્ઞનાવમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરેકાક્ષા મંગલાયત નમો હરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે હરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. કપાળે ટચ કરી આવો. બે હાથ બસમાં ઉચાલો. બે કાન
બધા બ્રાહ્મણ ખાલી કપાળ ટચ કરાવીને મૂકી દે, તમને તો અનુભવ, તમે નેતા જ કરજો. નાક, મોડું ને છાતી એ બેનને આપી દો. ચાલો પછી તમે સાહેબ તમે લઈ લો. બાપુ તમે ઊભા થઈ જાઓ, તમે કપાળે ટચ કરો. હા તો રવા દો, બેઠે બેઠે લઈ લેજો. ચાલો આપણી મુખ્ય ઇન્દ્રિયો છે. જો આપણે માથું દુખાય છે તો આપણે કંઈ કપાળમાં વિક્સ લગાવીએ છીએ, કે માથામાં વિક્સ નથી લગાવતા, બરાબર? એટલે આપણે ભગવાન બધું સલામત રાખે. બે આંખ, આપણી એક આંખ બંધ હોય તો આપણને ગમતું નથી. આ પગ ઊંચો રાખવાનો છે. ચાલો ના ભાવ તો રહો તો કઈ હોતા નહીં, ચાલશે. બેન તમે હારે તમે પાછળ જતા હો. શાંતાકારમ ભુજગશયનમ પ્રજ્ઞનાભમ સુરેશમ વિશ્વાધારમ. હવે ટચ કરો તો એનો કરંટ લાગે તો એનો થોડો અસર થાય આપણને. શાંતાકારમ ભુજગશયનમ પ્રજ્ઞનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયરણમ સર્વલોકેકનાથમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરીકાક્ષા મંગલાય તો હનુમોરી સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. કપાળે ટચ. અમારા પરિવારની રક્ષા કરજો. અમારા વડોદરા રાજપૂત વિવાહ સમાજના તમામ પરિવારોની રક્ષા કરજો એવું માતાજી તમને પ્રાર્થના કરું છું. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શ્રી અંબે માત કી જય. તમારા કુળદેવી માત કી જય. કુળદેવી માતાને યાદ કરીને નમસ્કાર કરી આપવાના છે. ચલો હવે ભગવાનને પ્રાર્થના કરી આપો. પ્રણમસ્ય શિરસા દેવં ગૌરી પુત્ર વિનાયકમ ભક્તાવાસં સ્મરે નિત્યમ આયુકામા સિદ્ધે પ્રથમ વક્રતુંડમ ચ એકદંતમ ત્રિત્યંકમ તૃતીયમ. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकीवल्लभम्. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकीवल्लभम्.
कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् याद आएंगे उनको कभी ना कभी कृष्ण दर्शन तो देंगे कभी ना कभी अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान खाते नहीं वीर शबरी के जैसे खिलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् याद आएंगे उनको कभी ना कभी कृष्ण दर्शन तो देंगे कभी ना कभी अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान आते
कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान खाते नहीं बेर शबरी के जैसे खिलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् याद आएंगे उनको कभी ना कभी कृष्ण दर्शन तो देंगे कभी ना कभी ऐ दिल लाया है बहार अपनों का प्यार क्या कहना मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना खिले खिले चेहरों से आज घर है मेरा गुल गुलजार क्या कहना खिले खिले चेहरों से आज घर है मेरा गुल गुलजार क्या कहना ऐ दिल लाया है बहार अपनों का प्यार क्या कहना मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना हम तुम यूं ही मिलते रहे महफिल यूं ही सजती रहे बस प्यार की यही एक धुन हर सुबह शाम बजती रहे
प्यार क्या कहना मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना खिले खिले चेहरों से आज घर है मेरा गुल गुलजार क्या कहना खिले खिले चेहरों से आज घर है मेरा गुल गुलजार क्या कहना કાર્યક્રમ અહીંયા ચેન્જ કરવો પડ્યો છે, પણ છતાંય ધીમે 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 આપ સૌ અહીંયા ઉપસ્થિત થતા જાઓ છો એ બહુ આનંદદાયક બાબત છે. ચોમાસાની લગભગ વિદાય અને શિયાળાની આગમન વચ્ચેનો જે આ સમયગાળો છે એ શરદ ઋતુ ગણાય છે. શ્રાદ્ધ, નવરાત્રિ, દશેરા, શરદ પૂનમ અને દિવાળીના બધા જ દિવસો એ શરદ ઋતુના સુંદર દિવસો હોય છે. જ્યારે પ્રકૃતિ પર વસંતનું આગમન થાય અને શરદનું આગમન થાય ત્યારે કવિઓ ઘણીવાર કહે છે કે તમારા અહીંયા જ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે. ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. તમે જો ન હો તો બધા કહી ઉઠે કે વિધાતાથી કોઈ કસર રહી ગઈ છે. આપની આ હાજરી એ રાજપૂત સમાજ પ્રત્યેની તમારી જાગૃતતા, રાજપૂત હોવા પ્રત્યેનો એક ગૌરવ, કારણ કે આપણી રાજપૂત કમ્યુનિટી ખાનદાની માટે, ખમીર માટે અને ખુમારી માટે જાણીતી છે. આપણે એ જાણીને આપણને આનંદ થશે કે આપણી જે ઇન્ડિયન આર્મી છે, ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ, એમાં 65% રાજપૂતો અને ક્ષત્રિયો છે. આપણે આ બાબતને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. 15મી ઓગસ્ટના રોજ જે મહાવીર ચક્ર અને સુરાતન અને શૌર્યના જે ચંદ્રકો અર્પણ થયા એમાં પણ મોટાભાગના નામોની પાછળ સિંહ શબ્દ હતો. અને સિંહ શબ્દ એ આપણી એક અલગ ઓળખાણ, એક અલગ આપણી આઈડેન્ટિટી બતાવે છે. અને તેથી આપ સૌને જોતાં, આપણા હસીન ચહેરાઓ જોતાં, કારણ કે આખા વર્ષમાં 3-4 પ્રસંગો એવા આવે છે કે રાજપૂત સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય છે. એનો સૌથી મોટામાં મોટો પ્રસંગ દશેરા છે.
આજે જ્યારે આ પ્રસંગ હમણાં થોડી વારમાં આપણે કાર્યક્રમ શરૂ કરીશું ત્યારે તમે જોશો કે દર વખતની જેમ ત્યાં તમે જુઓ છો કે 147 ટ્રોફી છે, 12 મોટા મોટા એવોર્ડ છે. આપણા રાજપૂત યુવાનો, રાજપૂત બાળકો ભવિષ્યમાં વધુ ને વધુ સિદ્ધિના સોપાનો સર કરે, કારણ કે આજનો જમાનો શિક્ષણનો છે અને સાહસનો છે. તો આવા વખતે નાનકડા એક ધોરણમાં ભણતા નાના ભૂલકાથી માંડીને કોલેજમાં અભ્યાસ કરતા સુધીના તમામ યુવકો અને દીકરા દીકરીઓને આપણે અહીંયા સન્માનિત કરીએ છીએ. અને ત્યારે આપણને યાદ આવે છે કે ફાનુસ બન કે જિસકી હિફાજત હવા કરે, वो सम्मा क्या बुझे जिसे रोशन खुदा करे. હંમેશા એવી પ્રગતિ હંમેશા આપણે કરીએ કે આપણી સમાજનું, આપણા ગૌરવ, આપણી જ્ઞાતિનું, તમારા પરિવારનું નામ રોશન થાય. આપણે રાજપૂત એસોસિએશન, એનું શોર્ટ નેમ છે VRYA, વડોદરા રાજપૂત યુવા એસોસિએશન, આખું વર્ષ બહુ જ જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે. જે કોઈ મા બાપ કોલેજમાં દીકરા દીકરીને ભણાવવા માંગતા હોય પણ પૈસાની ખેંચ હોય તો આપણે આપણા ભંડોળમાંથી આવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપીએ છીએ અને અત્યાર સુધીમાં 475 વિદ્યાર્થીઓને આવી સ્કોલરશીપો આપણે આપી છે. એ જ રીતે સ્પોર્ટ્સમાં હોય કે ભણતરમાં અમુક પ્રકારના જે પર્સન્ટેજનો ક્રાઇટેરિયા રાખેલો છે એવા તેજસ્વી આપણા દીકરા દીકરીઓને આપણે એવું સન્માન કરીએ છીએ. વિશેષ સિદ્ધિ મેળવનારને એક સ્પેશિયલ એવોર્ડ પણ આપણે આપીએ છીએ. એટલું જ નહીં, પણ વડોદરાના મધ્ય ભાગમાં, મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી દીકરીઓની હોસ્ટેલ વડોદરા રાજપૂત એસોસિએશન અને કન્યા છાત્રાલય જે ટ્રસ્ટ છે એના દ્વારા ચાલે છે. અત્યારે 100 દીકરીઓ એમાં અભ્યાસ કરે છે. આપણે જાણીએ છીએ કે ગામડામાં દૂર દૂરથી જે દીકરીઓ ભણવા માગે છે વડોદરામાં, કારણ કે વડોદરા એ શિક્ષણ નગરી છે, વડોદરા એક કલા નગરી છે અને એજ્યુકેશન હબ છે. અહીંયા ભણવા માટે દીકરા દીકરીઓ આશા રાખે તો બીજી બધી જ્ઞાતિઓની હોસ્ટેલ છે એવી આપણી કન્યા છાત્રાલય પણ બહુ જ સરસ કામ કરી રહી છે. અને અત્યારે આવી હોસ્ટેલમાં બહુ જ મામૂલી દરે દીકરીઓને ભણાવવામાં આવે છે. અત્યારે 85 દીકરીઓ અત્યારે ભણી રહી છે. ગઈકાલે જ અમે સંખ્યા જોઈ તો ઘણી દીકરીઓ અત્યારે થોડીક વેકેશનનો ગાળો હોવાથી વતનમાં ગઈ છે. પણ દૂર દૂર ગામડામાં ભણતી છોકરીઓને, દીકરીઓને વડોદરાની MS હોસ્ટેલમાં, પારુલમાં કે સુમનદીપમાં અભ્યાસ કરવો હોય તો એ શું કરે? ટ્રાન્સપોર્ટેશન એટલું બધું છે નહીં. તો આપણે બહુ જ સામાન્ય દરે, તમને જાણીને આશ્ચર્ય થશે, લગભગ મોટાભાગની રાજપૂત દીકરીઓને 50% કન્સેશનથી આપણે ભણાવીએ છીએ. અને એ હોસ્ટેલના રૂમ તમે જુઓ તો કોઈ સારી હોટલમાં આપણે જઈએ એવી ફેસિલિટી હોય છે. આપણે ત્યાં 8 કે 10 દીકરીઓ એવી છે કે જેમની સ્થિતિ વધારે ખરાબ છે, આર્થિક સ્થિતિ, તેમને વિનામૂલ્યે આપણે અહીંયા રહેવા જમવાની વ્યવસ્થા સાથેની આપણે એમની ભણતરની સુવિધા પાડીએ છીએ. આપણા રામસિંહ માસદિયા, જે બહુ મોટા, કરોડ કરતાં પણ મોટું દાન એમણે આપણા રાજપૂત સમાજને આપ્યું છે બરોડાના, એમને એવી ચિંતા હતી કે દીકરીઓને તો આપણે ભણાવીએ છીએ પણ દીકરાઓનું શું? દીકરાઓને ભણવું હોય તો શું? તો કોઠી 4 રસ્તાના ઢાળથી નીચે ઉતરીએ અને પોલીસ ગ્રાઉન્ડની સામે અત્યારે આપણી રાજપૂત કુમાર છાત્રાલય પણ શરૂ થઈ રહી છે. એમાં પણ 51 લાખનું માતબાર દાન રામસિંહના સુપુત્ર પ્રદીપસિંહ આપ્યું. એટલે એ હોસ્ટેલ આપણી લગભગ જૂન મહિનાથી આપણે શરૂ થઈ જશે. અને એમાં પણ એનો કોઈ પણ હેતુ નફો નહીં, પણ આપણા યુવાન દીકરાઓ અને દીકરીઓ સારું એજ્યુકેશન મેળવે એવી આવી એક સરસ હોસ્ટેલ પણ આપણે ચલાવીએ છીએ. આજે આપણા માટે આનંદનો દિવસ એટલા માટે છે કે વડોદરા અને સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજમાં જેમણે ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે, સમગ્ર રાજપૂત સમાજના હૈયામાં જેમનું સ્થાન છે, એવા આપણા ભીષ્મ પિતામહ અને અત્યંત આદરણીય વિક્રમસિંહ બાપુનું પણ આપણે રાજપૂત રત્નથી સન્માન કરવાના છીએ. અને એ જ રીતે કૈલાસ ફાઉન્ડેશન ટ્રસ્ટના સંચાલિકા કૈલાસબા જીતેન્દ્રસિંહજી રાઠોડ, જેમનું શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ વર્ક્સ છે અને આખા ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ જે બહુ મોટામાં મોટું કન્સ્ટ્રક્શન કામ કરી રહી છે, એમણે સમાજ સેવાના પણ બહુ સરસ કામો કર્યા છે. વૃક્ષારોપણ હોય, પર્યાવરણની જાળવણી હોય, સ્કૂલો બાંધવી હોય, લાઇબ્રેરીઓ ઊભી કરવી હોય, છોકરીઓની ફી ભરવી હોય, દીકરીઓની, આ બધી જ પ્રકારની જવાબદારી, વિનામૂલ્યે એમને દવાઓ આપવી હોય, તો આ બધું જ કામ કૈલાસ ફાઉન્ડેશન કરે છે. એના સંચાલિકા કૈલાસબાનું પણ આપણે
નારી રત્નથી સન્માન કરવાના છે. એટલે આ જગ્યા આપણા માટે બહુ આનંદદાયક જગ્યા છે, કારણ કે એ જ રીતે આપણા જેમણે અમારા તમે જોઈ શકશો કે અહીં યુવાનોની ટીમ પણ છે, અમારી જેવા વડીલો પણ છે, જેમણે 15 વર્ષ સુધી સતત કારોબારીમાં કામ કર્યું છે. આપણા એસોસિએશનની પ્રવૃત્તિઓનો તમને થોડો આછેરો ખ્યાલ આપીશ કે જે દીકરા દીકરીઓ લગ્નોત્સુક છે, લગ્નની ઉંમરે પહોંચ્યા છે અને આજે જીવનસાથીની શોધ કોઈ પણ માતા પિતા માટે ચિંતાનો વિષય છે, બહુ મોટો પ્રશ્ન છે. તેમને યોગ્ય જીવનસાથી મળે એટલા માટે આપણે પરિચય મેળા રાખીએ છીએ. અને અપરિણિત દીકરા દીકરીઓની 28મી આવૃત્તિ પણ આપણે ગયા વર્ષે બહાર પાડી. તો દર વર્ષે આવા દીકરા દીકરીઓ સમગ્ર ગુજરાતમાંથી હોય, દરેક ટાઈપના, પણ રાજપૂત હોવા જોઈએ. તો એનો પરિચય મેળો દર વર્ષે રાખીએ છીએ. આવો મેળો આપણે દિવાળી પછી છે, એની તમને ખાસ યાદ રાખવાનું છે. એવી રીતે સમૂહ લગ્નો, એક પણ પૈસો ખર્ચ્યા વગર આપણે સમૂહ લગ્નો અહીંયા કરીએ છીએ. ઘણી વખત તો માતા પિતા ના આપે એટલું આપણે વડોદરા રાજપૂત એસોસિએશન આપે છે, અને એનો કોઈ પણ ખર્ચો આપણે એસોસિએશનમાં પાડતા નથી. એ અમારા જે કમિટી સભ્યો છે, દાતાઓ છે, એના તરફથી મળે છે. એટલું બધું એમને આપણે સમૂહ લગ્નમાં આપણે આપીએ છીએ કે ખાલી ફોર્માલિટી ખાતર કોમર્શિયલ એને સોફા સેટ પણ ખાસ આપણે અમદાવાદ ઓર્ડરથી બનાવીએ છીએ. એટલું જ નહીં, પણ એમને દરેક પ્રકારની ફ્રીજ છે, વોશિંગ મશીન છે, પછી વાસણોનો સેટ છે. ટૂંકમાં જે માતા પિતા આપે એની કરતાં પણ વધારે સારી વસ્તુ આપણે આ સમૂહ લગ્નોમાં આપીએ છીએ. અને આપણા માટે આનંદની વાત છે કે અત્યાર સુધી આપણે ત્યાં 113 સમૂહ લગ્નો થઈ ચૂક્યા છે. અને દર વર્ષે 8 કે 10 આવા સમૂહ લગ્નો હોય એનો તમામ ખર્ચ આપણો સમાજ ભોગવે છે. તો આવા સમૂહ લગ્નો, પરિચય મેળા, એવી રીતે નોકરી, યુવાનો આજે ભણે છે પણ નોકરી, તો જોબ પોર્ટલ પણ આપણે ત્યાં શરૂ થયું છે. અને એનો પણ તમે કોમ્પ્યુટરથી અથવા તમે કોન્ટેક્ટ કરો તો નોકરી માટે પણ રાજપૂત દીકરા દીકરીઓ જે ભણેલા હોય એના પ્રમાણમાં આપણે જોબ પોર્ટલ રાખીએ છીએ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેટ્રોમોનિયલ સ્કીમ પણ ચલાવીએ છીએ કે જેથી દીકરા દીકરીઓ દેશ વિદેશમાં હોય અને એમને જીવનસાથીની શોધ હોય તો એ કામ પણ આપણે કરી શકીએ. એ જ રીતે આપણે મહારાણા પ્રતાપ જયંતિની ઉજવણી કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે હરિજન અને જે શિડ્યુલ કાસ્ટવાળા હોય એમને આંબેડકર સાહેબ પ્રત્યે માન હોય. પાટીદાર લોકો સરદાર પટેલના નામથી હંમેશા ગૌરવ લેતા હોય. તો આપણા રાજપૂત સમાજમાં મહારાણા પ્રતાપ એ આપણા રાજપૂત સમાજનું ખમીર અને બલિદાનનું પ્રતીક છે. તો દર વર્ષે મહારાણા પ્રતાપની રેલી આપણે અહીંયા કાઢીએ છીએ. કમાટી બાગથી માંડીને છેક મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ આપણે જોયું હશે ફતેગંજમાં, ત્યાં સુધીની શાનદાર રેલી નીકળે છે. અને એ એટલી આકર્ષક રેલી હોય છે કે શહેરીજનોનું ધ્યાન દોરાય અને આપણને ખ્યાલ આવે કે આપણા દેશ માટે અને આપણી જ્ઞાતિનું ગૌરવ વધારવા માટે મહારાણા પ્રતાપનું જીવન કેવું હતું. મહારાણા પ્રતાપને લગતી કોમ્પિટિશન પણ આપણે અત્યાર સુધી રાખતા હતા. 1 વર્ષથી આપણે બંધ કરી, પણ નહીં તો દર વખતે એની નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધાઓ પણ રાખતા હતા. પણ એ સ્પર્ધાઓ પણ હવે આપણે શરૂ કરવાની તૈયારીમાં છે. આમ વડોદરા રાજપૂત યુવા એસોસિએશન વર્ષોથી સમાજ સેવાની આવી પ્રવૃત્તિ કરતું હોય છે. અને સ્વાભાવિક છે કે જેમ શૂન્યમાંથી સર્જન, તેમ આપણે એક 11 સભ્યોથી, આજથી 39 વર્ષ પહેલાં 11 સભ્યોથી આપણી આ સંસ્થા શરૂ કરેલી. એની સ્થાપના કરનારા સ્થાપકો તો હવે આ દુનિયામાં રહ્યા નથી, પણ ત્યાર પછીનું આ બધું જ કામ આપણી આ ટીમ બધી કરતી જાય છે. દર વર્ષે નવી નવી કારોબારી આવે, કેટલાક એનાયત નેતાઓ હોય, પણ એની પાછળનો હેતુ એ છે કે સમાજ કંઈક ને કંઈક નવી દિશાઓ પ્રાપ્ત કરે. તો કારોબારીના સભ્યોએ ખૂબ મહેનત કરીને આ આખો કાર્યક્રમ તૈયાર કર્યો છે. કેટલાય દિવસોથી સતત મિટિંગો ચાલતી હતી કે આપણે રાજપૂત ભવન ઉપર આ કાર્યક્રમ રાખો કે અહીંયા, પણ છેવટે પેલા અંબાલાલ પટેલની આગાહીને ધ્યાનમાં રાખીને એવું નક્કી કર્યું કે ત્યાં જો કરીશું તો બહુ પ્રોબ્લેમ થશે. ગમે ત્યારે વરસાદ પડી જાય તો આપણો આખો કાર્યક્રમ ડિસ્ટર્બ થઈ જાય. એટલે છેવટે 3 દિવસ પહેલાં આપણે પેપરોમાં જાહેરાત આપીને ઠેરે ઠેરે એના બોર્ડ મૂકીને આ સ્થળ બદલ્યું છે. પણ તમે સારી એવી સંખ્યામાં છો. જોકે જેટલી સંખ્યા મેં ધારીએ છીએ એટલી છે નહીં, પણ જેમને રાજપૂત સમાજ માટે થોડુંક માન છે, ખાસ કરીને કેટલાક પેરેન્ટ્સ પણ આવ્યા છે, કેટલાક રાજપૂત સમાજના સભ્યો પણ આવ્યા છે, કારોબારી મિત્રો પણ છે, અને કેટલાક તો એટલા એવા મિત્રો છે કે જે દર વર્ષે આવે છે. પણ જે આવે છે એને આપણે બહુ પ્રેમથી સ્વીકારીએ છીએ. અમે દર વર્ષે જે સક્રિય કાર્યકર હોય ને 15 વર્ષથી સતત કારોબારીમાં કામ કરતા હોય એવા અમારા જે કે સભ્યો છે એને દીર્ઘકાલીન સેવા એવોર્ડ આપીએ છીએ. આ વખતે એ એવોર્ડ આપણા 2 મિત્રોને મળવાનો છે. એક છે પ્રવીણસિંહજી ચૌહાણ અને બીજા છે મુકેશસિંહજી પરમાર. એ લોકો 15 વર્ષથી સતત કારોબારીમાં પોતાનો
સમયનો ભોગ આપે છે, શક્તિનો ભોગ આપે છે, પૈસાનો ભોગ આપે છે અને સમાજ માટે તો આવા કાર્યકરોનું પણ આપણે સન્માન કરીએ છીએ. તો આજના મંગલ અવસરે તમારી સુંદર હાજરી, આ ફૂલ હાજરી તો દેખાતી નથી પણ ધીમે ધીમે થશે, પણ એ તો એવું જ હોય. હંમેશા મમરાની ગુણ હોય અને હીરાની પડીકી હોય. જે તમે બધા આવ્યા છો એ હીરા જેવા તેજસ્વી છો, મૂલ્યવાન છો મારા માટે. અને તમામ રાજપૂત ભાઈ બહેનોનું વડોદરા એસોસિએશન વતી અમે ખૂબ જ સ્વાગત કરીએ છીએ. તો ક્ષત્રિયો માટે એક સરસ વાક્ય છે કે ક્ષતા ત્રાયતે ઇતિ ક્ષત્રિય. ક્ષતા એટલે તૂટતું જે બચાવે એને ક્ષત્રિય કહેવાય. આપણા સમાજમાં રાજપૂતોએ હંમેશા દેશની રક્ષા કરી છે અને તેથી રાજપૂત જ્ઞાતિ માટે સમાજમાં બધાને માન છે. મેવાડનો એક રાજમંત્ર હું ઘણી વખત અહીંયા કહું છું કે જો દ્રઢ રાખે ધર્મ કો તાહી રખે કરતા. જે ધર્મ અને કર્તવ્યનું રક્ષણ કરે છે એની રક્ષા પરમાત્મા કરતા હોય છે. તો એવા ઉમદા સંદેશ સાથે આજે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો અને હમણાં જ આપણે આપણા કાર્યક્રમની થોડી વારમાં શરૂઆત કરીશું. સ્વાભાવિક છે કે એક વ્યક્તિથી કોઈ પણ કામ થતું નથી. કાંકરે કાંકરે પાર બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય એવી કહેવત આપણે વાંચીએ છીએ. એક વ્યક્તિ કશું ના કરી શકે પણ બધાનો સહકાર હોય અને સંગઠન હોય તો સ્વાભાવિક છે કે આપણે અનેક પ્રકારના કામો કરી શકીએ. આજથી 25-30 વર્ષ પહેલાં વડોદરામાં રાજપૂત સમાજ માટે કશું જ નહોતું. દાંડિયા બજારમાં હાવ જૂની એક હોસ્ટેલ હતી, પણ એ હોસ્ટેલની જગ્યાએ અત્યારે 5 માળની લિફ્ટની સુવિધા સાથેની દીકરીઓની હોસ્ટેલ છે. મને આશા છે કે આપણામાંથી બધાએ એ હોસ્ટેલ જોઈ હશે. એ દીકરીઓની હોસ્ટેલ છે. એ જ રીતે કોઠી 4 રસ્તાના ઢાળ ઉપર આપણી બોયઝ હોસ્ટેલ હવે તૈયાર થવા માંડી છે. એનો એક સ્લેબ તો તૈયાર પણ થઈ ગયો છે અને એના માટે આપણા વિક્રમસિંહ બાપુ અને બીજી જે કારોબારી ટીમ છે એ લોકોનો સિંહ ફાળો હોય છે. એ જ રીતે આપણું રાજપૂત કાર્યાલય ભવન છે કારેલી બાગમાં, 2500 સ્ક્વેર ફીટનો મોટો હોલ છે અને દર વખતે આપણી મિટિંગો ત્યાં થતી હોય છે. આપણી રાજપૂત કુમાર છાત્રાલય પણ પહેલાં હતી પણ એ જર્જરિત બિલ્ડિંગ હતી એટલે એની જગ્યાએ આપણે નવી હોસ્ટેલ અહીંયા શરૂ કરી છે. આપણું જે મેઇન જે બિલ્ડિંગ છે રાજપૂત વાડી, આપણી જે રાજપૂત વાડી મકારપુરામાં છે એ પણ આપણે છેલ્લા થોડા વર્ષોમાં જે નવું સર્જન કર્યું છે એમાંનું છે. એમાં પણ હવે બધા સુધારા વધારા આપણે જેમ આપણા મકાનમાં સમય જતાં આપણે સુધારા વધારા કરીએ તેમ આમાં બધા સુધારા વધારા કરી અને આપણી બધી જ સંસ્થાઓ બહુ સુંદર રીતે કામ કરતી હોય છે. દર મહિને અમારી મિટિંગો ભરાતી હોય છે અને એ મિટિંગોમાં જુદા જુદા પ્રશ્નોની ચર્ચા થાય, જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થાય અને કઈ રીતે આપણો રાજપૂત સમાજ બેઠો થાય, કઈ રીતે વધારે શિક્ષિત બને, રાજપૂત સમાજ કઈ રીતે વધારે સંગઠિત બને. કારણ કે સંગઠન એ જ મોટી શક્તિ છે. આપણી કમનસીબી એ છે કે જે પાટીદારોમાં સંગઠન હોય, જે મુસલમાનોમાં સંગઠન હોય કે બીજી બધી જ્ઞાતિઓમાં જે સંગઠન છે એટલું બધું જોરદાર સંગઠન રાજપૂતોમાં નથી હોતું. ઘણી વખત તો એવું હોય કે એકબીજાને હાથ પકડવાનો હોય ત્યારે આપણે જાણીએ છીએ કે ઘણી વખત ગામડાઓમાં એકબીજાના પગ ખેંચાતા હોય છે. આ સંગઠનના અભાવને કારણે આપણો સમાજ થોડો પાછો છે અને તેથી સમાજમાં સંગઠન વધે, એકતા વધે, વધુ સમાજ આપણો શિક્ષિત બને. ખાસ તો એ શિક્ષિત બને એના માટે આપણે ખૂબ ધ્યાન આપ્યું છે. આજે અમારું સૌથી વધારે ધ્યાન નાના નાના ભૂલકાઓ તરફ છે કારણ કે કોલેજના અને સ્કૂલના તેજસ્વી બાળકો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આ બાળકો પણ હંમેશા વધુ ને વધુ પ્રગતિ કરે. આપણે કહીએ છીએ કે હંમેશા પ્રતિકૂળતાઓમાંથી જ અહીંયા કેટલાય વિદ્યાર્થીઓ એવા છે કે જેમને સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું છે. તો આ સંઘર્ષમાંથી જ હંમેશા સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, હંમેશા એક કેનેડીનું વાક્ય હું દરેક વખતે કહું છું કે આસ્ક નોટ વોટ સોસાયટી કેન ડુ ફોર મી બટ આસ્ક વોટ આઈ કેન ડુ ફોર માય સોસાયટી. મારો સમાજ મારા માટે શું કરશે એ ના પૂછો, પણ હું મારા સમાજ માટે મોટો થઈને શું કરીશ એ બહુ મહત્વની બાબત છે. આ વાક્ય કેનેડીનું વાક્ય છે. આપણા અબ્દુલ કલામ જે આપણા રાષ્ટ્ર પ્રમુખ થઈ ગયા, એમનું એક વાક્ય યુવાનો માટે ખૂબ સરસ છે કે ઇફ યુ સેલ્યુટ યોર ડ્યુટી no need to salute anybody, but if you pollute your duty you have to salute everybody. તમે ભણો, નોકરી કરો, વ્યવસાય કરો, જે કંઈ કરો, પણ જો તમે તમારી નીતિથી, સચ્ચાઈથી, પ્રમાણિકતાથી તમારો ફરજ નિભાવશો તો તમારે કોઈને સેલ્યુટ નહીં કરવી પડે. પણ જો તમે તમારા કામમાં જ પોલમપોલ રાખશો, ભ્રષ્ટાચાર રાખશો, કોઈ ખોટું કરશો તો તમારે ગમે તેવા લલ્લુ પંજુને પણ સલામ કરવી પડશે. તો આવા વિદ્યાર્થીઓ આવા મહાન પુરુષોના વાક્યોને યાદ રાખી અને જીવનમાં આગળ ને આગળ વધે, સંઘર્ષોનો સામનો કરે,
10મા ધોરણમાં ઇંગ્લિશ મીડિયમમાં જે ભણતા હોય તો એ લોકોને એક વાક્ય એક સચિન હા હા આજે ખાસ કરીને જે માઇકની સુવિધા છે એ હું અને અમારા યુવાન મિત્ર દેવેન્દ્રસિંહજી જબુ ગામના વતની છે, પણ બહુ સારા કાર્ય કરતા છે. એ વારાફરતી અમે કંઈક ને કંઈક રજૂઆત કરતા રહીશું. બાળકો જે હમણાં આવ્યા હોય તેમનું રજીસ્ટ્રેશન બાકી હોય તો એ રાઈટ સાઈડ પર બેઠેલા અહીંયા આપણા 2 યુવાન કાર્યકર્તાઓ છે, એમના પાસે રજીસ્ટ્રેશન કરાવી દે. કેમ કે જે રજીસ્ટ્રેશન કર્યું હશે એ જ બાળકોનું અહીંયાથી અમે નામ એનાઉન્સ કરીશું. ટોટલ તો 135થી વધારે બાળકોનું લિસ્ટ અમારી પાસે આવ્યું છે, પણ અહીંયા જે લોકો અહીંયા હાજર હશે એ લોકો પોતપોતાનું રજીસ્ટ્રેશન અહીંયા આગળ બાજુમાં જે ડાયસ પર બેઠેલા છે આપણા યુવાન મિત્રો એમની પાસે કરાવી દે. અને જ્યારે આપણે ઇનામ આપવાની શરૂઆત કરીશું ત્યારે એ લિસ્ટ જે હશે એને અમે ફોલો કરીશું. તો બધાને વિનંતી છે કે જે બાળકો અહીંયા ટ્રોફી લેવા માટે આવ્યા હોય તો રજીસ્ટ્રેશન કરાવી દે. અને એમની બેઠક વ્યવસ્થા લેફ્ટ સાઈડમાં જે કરી છે ત્યાં બાળકોની અલગથી બેઠક વ્યવસ્થા છે, તો બાળકોએ ત્યાં જ બેસવાનું છે, જેથી કરીને જ્યારે આપણે ઇનામ વિતરણનો કાર્યક્રમ શરૂઆત કરીએ ત્યારે આપણને સરળતાથી આપણા કાર્યક્રમને આપણે પૂરું કરી શકીએ. તો જે પણ વિદ્યાર્થીઓએ એમનું નામ લખાયું છે ટ્રોફી લેવા માટે એ બધા બાળકોને વિનંતી છે કે તેઓ લેફ્ટ સાઈડમાં જે આપણી રો છે ત્યાં આગળ એ લોકો બેસે. બીજી એક અગત્યની સૂચના છે કે અત્યારે આપણે રાજપૂત સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય, જેવી રીતે દશેરાના આપણે ઇન્વિટેશન કાર્ડ બધાને મોકલીએ છીએ, તો ઘણા બધા લોકોને પહોંચતા નથી. એનું કારણ એવું છે કે એમના બધાના એડ્રેસ બહુ જૂના આપણી પાસે ઘણા લોકોના એડ્રેસ છે, જેમાં પિનકોડ નંબર નથી, મોબાઈલ નંબર નથી, તો એ બધી અસુવિધાને લીધે નથી. તો અમે અહીંયા આગળ